નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે બહુ જ ઊંડાણથી જોડાયેલી છે. મોટેભાગે આપણે મોટી મોટી બીમારીઓ અને બહુ મોંઘી દવાઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ, ખરું ને? પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા ઘરમાં જ બિલકુલ આપણી નજર સામે ઔષધિઓનો એક આખો ખજાનો છુપાયેલો છે? જી હા, આજે આપણે રોજિંદા સ્થળોમાં છુપાયેલા આવા જ જાદુઈ ઔષધીય ચમત્કારો અને ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરીશું. અને આના પરથી જ એક બહુ રસપ્રદ સવાલ થાય છે. આપણું સૌથી પાવરફુલ રોજિંદુ દવાખાનું આખરે છુપાયેલું ક્યાં છે? સામાન્ય રીતે કોઈ બીમાર પડે એટલે તરત જ ડૉક્ટર પાસે કે મેડિકલ સ્ટોર પર દોડી જવાની આદત હોય છે. પણ ખરી વાત તો એ છે કે શરીરની મોટાભાગની નાની મોટી સમસ્યાઓનો ઉકેલ ઘરની અંદર જ રહેલો છે. અને એ જાદુઈ જગ્યા બીજું કોઈ નહીં પણ આપણું પોતાનું રસોડું છે. સાચા અર્થમાં કહીએ ને તો રસોડું જ સાચું દવાખાનું છે. આ વાતને એકદમ મજેદાર રીતે સમજવા માટે આપણે કાવ્યાની વાર્તા જોઈએ. કાવ્યા એક બહુ જ ઉત્સાહી, પ્રતિભાશાળી અને ચેમ્પિયન ગાયિકા છે. ગયા વર્ષે શાળાના વાર્ષિકોત્સવમાં તેનો જ પહેલો નંબર આવેલો. એનો કંઠ એટલો મધુર છે કે સાંભળનાર બસ મંત્રમુગ્ધ થઈ જાય. અત્યારે તે આગામી ગીત સ્પર્ધા માટે બહુ જ જોશોરથી તૈયારી કરી રહી છે. તેને અને તેના પરિવારને પૂરો વિશ્વાસ છે કે આ વર્ષે પણ ટ્રોફી તો કાવ્યા જ ઘરે લાવશે. ચાલો આખી ઘટનાને થોડીક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સ્પર્ધાના દિવસો જેમ નજીક આવ્યા તેમ ઉત્સાહ વધતો ગયો. દિવસો પહેલાંથી જ તેણે જોરદાર રિહર્સલ શરૂ કરી દીધું હતું. આગલી રાત્રે તો ઘરમાં બધા બહુ જ ખુશ હતા અને એક શાનદાર પ્રદર્શનના સુંદર સપનાઓ સાથે ઊંઘી ગયા. પણ પછી આવી સવાર અને સાથે આવી એક મોટી આપત્તિ. સ્પર્ધાના દિવસે સવારે ઉઠીને કાવ્યાએ જેવો કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ એનું ગળું ભયંકર દુખવા લાગ્યો. પેલો મધુર અવાજ સાવ જ બેસી ગયો હતો. જરા વિચારો, એક ગાયિકા માટે આનાથી મોટી આફત બીજી કઈ હોઈ શકે? હવે આખી આ જે નિરાશાવાળી પરિસ્થિતિ છે ને તેને સમજવા માટે આપણી ગુજરાતી ભાષાની એક બહુ જ સચોટ કહેવત અહીં બરાબર બંધ બેસતી આવે છે. દશેરાએ જ ઘોડું ન દોડ્યો. મતલબ કે જ્યારે સૌથી વધુ જરૂર હોય બરાબર એ જ મુખ્ય સમયે મુખ્ય સાધન કામ ન લાગે. કાવ્યાએ મહિનાઓ સુધી કેટલીય મહેનત કરી પણ બરાબર સ્પર્ધાની સવારે જ તેનો અવાજ દગો દઈ ગયો. આ જોઈને તે બિચારી સાવ નાસીપાસ થઈને રડવા લાગી. તો અહીંથી શરૂ થાય છે આપણો પહેલો ભાગ, ધ સિક્રેટ કિચન ફાર્મસી. હવે અહીં વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. અહીં એન્ટ્રી થાય છે કાવ્યાના મિત્ર સર્જકની. કાવ્યાની આવી રડતી હાલત જોઈને તે ઉત્સાહથી કહે છે, અરે તારા ગળાનો ડૉક્ટર હું બની જાઉં? તે કાવ્યાને સમજાવે છે કે રસોડું માત્ર જમાડતું જ નથી પણ શરીરને સુધારે પણ છે. એમ કહીને તે કાવ્યાને સીધી રસોડામાં લઈ જાય છે. સર્જક તેના પોતાના અનુભવ પરથી જણાવે છે કે ગયા અઠવાડિયે જ્યારે એનું ગળું બગડ્યું હતું ને ત્યારે સૂંઠે તેની બહુ મદદ કરી હતી. એટલે તે કાવ્યાને કહે છે કે સૂંઠ એ ગળા માટેનો બેસ્ટ ડૉક્ટર છે. પણ જેવી આ ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ કંઈક અજબ થાય છે. અને આ બાબતમાં જે ખરેખર રસપ્રદ છે તે એ છે કે અચાનક એક અવાજ આવે છે અને એ અવાજ બીજે ક્યાંયથી નહીં પણ સીધો કાઉન્ટર પર પડેલા હળદરના ડબ્બામાંથી આવી રહ્યો હતો. હળદર જાણે કે એકદમ જીવંત થઈને તેમની વાત કાપીને બોલી ઉઠે છે, તમારે મારું નહીં, સૂંઠનું કામ છે, પણ જો સૂંઠનું કામ હું જ કરી આપું તો? છે ને મજેદાર ટ્વિસ્ટ? એક સામાન્ય દેખાતો પીળો મસાલો સામે ચાલીને પોતાની જાદુઈ મેડિકલ સર્વિસ ઓફર કરી રહ્યો છે. અને આ જ વાત આપણને લઈ જાય છે બીજા ભાગ તરફ, ગળા અને ખાંસીનો ઈલાજ. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે હળદર ખુદ અહીં પોતાના ઉપયોગની બે બહુ જ સચોટ રીતો બતાવે છે. પહેલું સ્ટેપ, હળદરને મીઠા સાથે મિક્સ કરીને તેની ફાંકી લેવી. બસ આટલું કરવાથી ગળાનો દુખાવો જાણે કે છૂમંતર થઈ જાય છે. અને બીજું સ્ટેપ, જો ગળામાં દુખાવાની સાથે સાથે ખાંસી પણ હોય તો હળદરને દૂધ અથવા હૂંફાળા પાણીમાં નાખીને પી જવી. આનાથી ખાંસી અને દુખાવો બંને ગાયબ. જે લોકોનું કામ સતત બોલવાનું છે અથવા તો કાવ્યાની જેમ ગાવાનું છે તેમના માટે આ ખરેખર એક રામબાણ ઈલાજ છે. હવે જોઈએ આપણો ત્રીજો ભાગ, ઘા અને મચકોડની સારવાર. હળદરના જાદુ માત્ર ગળા કે ખાંસી પૂરતા જ સીમિત નથી. આંતરિક ઉપચારોથી થોડા બહાર આવીએ તો તેના બાહ્ય ઉપયોગો પણ ગજબના છે. જ્યારે પણ કોઈ અંગ પર કાપો પડે કે ઘા વાગે ત્યારે સીધી જ હળદર દબાવી દેવાથી લોહી વહેતું અટકી જાય છે અને બહુ ઝડપથી રૂજ પણ આવી જાય છે.
સર્જક પણ અહીં યાદ કરે છે કે જ્યારે તેમના પિતાજી પડી ગયા હતા અને પગમાં મચકોડ આવી હતી ત્યારે હળદર લગાવવાથી જ તેમનો દુખાવો ઓછો થઈ ગયો હતો. આ બતાવે છે કે હળદર કેટલી શક્તિશાળી પેઇનકિલર અને એન્ટિસેપ્ટિક પણ છે. આગળનો ભાગ છે સુંદરતા અને સાંસ્કૃતિક પરંપરાઓ. શારીરિક ઈજાઓ અને ઔષધીય ગુણોથી એક ડગલું આગળ વધીએ તો આ બાબત બહુ સુંદર રીતે દર્શાવે છે કે હળદરના બીજા બે પાસા પણ છે. એક તરફ છે સૌંદર્ય પ્રસાધન તરીકે તેનો રોજિંદો ઉપયોગ. ચણાના લોટ સાથે મિક્સ કરીને કે પછી માત્ર એકલી હળદરને ચહેરા પર લગાવવાથી સ્કિનમાં એક અલગ જ ગ્લો આવે છે. અને બીજી તરફ છે આપણી વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરા. લગ્નમાં પેલી પીઠી ચોળવાની પ્રથા હોય છે ને, તેમાં હળદર જ તો મેઇન હોય છે. આ પીઠી અશુભ તત્વોથી રક્ષણ આપે છે. તે શુદ્ધતા અને સાત્વિકતાનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. ચાલો ફરી આવીએ આપણી વાર્તા પર. ભાગ 5 ધ ગોલ્ડન રિઝોલ્યુશન. હળદરના આટલા બધા અદ્ભુત ગુણો જોયા. હવે સ્પર્ધાની સવારે કાવ્યા જે ટેન્શનમાં હતી તેનું શું થયું? આખી વાત સમજ્યા પછી કાવ્યાને પોતાની ભૂલ સમજાય છે અને તે હસીને એક બીજી પ્રખ્યાત ગુજરાતી કહેવત બોલે છે, બગલમાં છોરું ને ગામમાં ઢીંડોરો. આનો સીધો અર્થ એ કે જે વસ્તુની આપણને સૌથી વધુ જરૂર છે તે આપણી પાસે જ પડી હોય છતાં આપણે તેને આખી દુનિયામાં શોધતા ફરીએ. કાવ્યા ખોટા દવાખાનાના ધક્કા ખાવાની તૈયારીમાં જ હતી જ્યારે એનો અસલી ઈલાજ તો રસોડાના ડબ્બામાં બેઠો હતો. અંતે કાવ્યાએ પૂરા આત્મવિશ્વાસ સાથે હળદર અને મીઠાની એ ફાંકી લીધી અને થોડી જ વારમાં એ ઘરગથ્થુ ઉપચારથી તેના ગળાનો દુખાવો ગાયબ. તેનો અવાજ ફરીથી પહેલા જેવો જ મધુર અને સુરીલો બની ગયો. અને બસ આ સુવર્ણ ઔષધિના પ્રતાપે સ્પર્ધામાં તેનું બેસ્ટ પરફોર્મન્સ અને પહેલો નંબર એકદમ પાક્કો થઈ ગયો. તો કાવ્યાની આખી આ જર્ની અને હળદરના આ અનોખા ગુણો અંતમાં આપણને એક વિચારતા કરી મૂકે તેવો સવાલ પૂછે છે. અત્યારે બરાબર આ જ ક્ષણે આપણા રસોડાના ડબ્બાઓમાં આવા બીજા કયા છુપાયેલા ચમત્કારો બેઠા હશે? આશા છે કે આજના આ એક્સપ્લેનર પછી રસોડાના એ સામાન્ય લાગતા મસાલાઓને જોવાનો નજરિયો ચોક્કસ બદલાઈ જશે. પ્રકૃતિએ ઘણું બધું આપ્યું છે, જરૂર છે માત્ર તેને ઓળખવાની. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી નવું જાણતા રહો અને એકદમ સ્વસ્થ રહો.